હા જો ચિરાગની હાલત કરી છે એની મમ્મીએ. તો રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ વાસણા દાદે રણમાં. તો આ બધા તમે જુઓ ગાડી ફૂલ થઈ ગઈ છે આપણી. આ બધા બેઠા છે. ભાઈ અમારો મસ્ત ફોન લાવ્યો છે. તો હજુ એમ કે છે કે 10 વાર અમને કોઈ કિંમત જ નહીં કોઈ વસ્તુ નહીં. આ છે અમારા મમ્મી જે છોકરા એટલે સૂતી છે. જો છોકરા સૂતા છે, મમ્મી બેઠી છે આરામથી. અમારી હાલત કે પાછળની સીટ પર આવી છે. તો બ્લોગમાં એન્ડ સુધી બનાવજો, મજા આવશે. અને તમને દાદાના દર્શન પણ કરાવું. ફૂલ ફેમિલી સાથે આપણે જઈ રહ્યા છીએ વાસણા દાદે. તો ચલો આપણે નીકળીએ. અત્યારે તો ગાડી બહુ ઠેકી રહી છે કારણ કે ઇકો લઈ ગયા છીએ. આગળ પણ બ્લોગ બનાવે છે. આ છે અમારા ભાભી, આ છે ચિરાગની કાચી. આ જો બ્લોગ બનાવે છે. તો ચલો નીકળીએ આપણે. બ્લોગમાં એન્ડ સુધી બનાવજો. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બ્લોગને લાઈક કરવું ન ભૂલતા. તો ચલો મળીએ આગળ રણમાં. તો ફાઇનલી આપણે રણમાં પહોંચી ગયા છીએ. અને જુઓ ગાડી ધમાડા જેવા કાઢે. ધમાડા નહીં, થોડું ઉડે. અને અમારા ભાભી છે, સોનલ ભાભી, તમે જે કહો છો યાર. અને આ અમારા ભાભી છે. આગળ અમારા બે ભાઈઓ બેઠા છે. અને મમ્મી 1 કલાકથી કોણ ખાય? 1 કલાકથી હજીનો કોણ પત્યો જ નહીં. અને આ ચિરાગ અમારો નાનકો છોકરો સુઈ ગયો છે. હવે ખબર નહીં ભાઈ ચારે ભોગવશે ગાડી. મંદિર તો આવ્યું નથી, પણ અમારો ચિરાગ ઉઠી ગયો છે સુઈને મસ્ત ઊંઘ લઈને. એ ચિરાગ હાય કહી દો, ચલો હાય કહી દો. અબે સાલે તभी ઊંઘમાં હે હજુ તો. બહુ જ ઉડી રહ્યું છે ધૂળ, બોડ બહુ જતી છે. ભૂવા પીવું હે? હા જેટલું ભૂવા પીવે તું તો આજે ખાય નહીં. હવે એને પાણી પીવું લો. અમારા મોટા ભાઈ બધા ફેંકું છે, આગળ બેઠા છે ફેંકે. જો એ રાણા ફેંકવાનું બંધ કર હવે. આ જો ઓ તું શિવિત ખાય હે શું હે અંદર? ભોંગરું વાળો પલાળી ખાય. જુઓ આમ તો કોઈના નખરા જુઓ. કોઈ ભોંગરું પલાળી ખાય? હા ભોંગરા પલાળી ખાય. અવાજ ક્લિયર નહીં આવતો કારણ કે થોડો પવન આવે છે, બાજુ ખુલ્લી છે એના કારણે. કારણ કે અમુકને ગાડી હદતી નથી ને એવું બધું છે એટલે. તો અમે અત્યારે જઈ રહ્યા. A few moments later. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રણમાં, એટલે કે વાસણા દાદાના મંદિરે. અને આ જો ભાઈ બ્લોગ બનાવો મારે. આ જો હે ને બૂટ મારા પલાળ દો તમે. તો ચલો હવે જઈએ આપણે મંદિરે અને તમને પણ દર્શન કરાવો. ઓ બોલું બોલું. તો ચલો આપણે જઈએ હવે મંદિરે. તો ફાઇનલી અમે વાસણા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો પાછળ પણ કંઈક મંડપને એવું બાંધેલું છે, આગળ પણ મંડપને એવું બાંધેલું છે. વાસણા દાદાની જે ધજા છે તે લહેરાય છે. આ બાજુ પણ ધજા બહુ મોટી છે.
તો બ્લોગમાં એન્ડ સુધી બનાવજો, દર્શન પણ કરાવીશ અને થોડીક માહિતી પણ આપીશ. અને આ બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. બધા વિડીયોમાં સપોર્ટ કરો છો, આ વિડીયોમાં પણ સપોર્ટ જરૂર કરજો. હા તો ચલો ફાઇનલી દર્શન કરી લીધા છે અને થોડુંક હવે પ્રસાદ લઈ લઈએ, એટલે કે જમવાનું થોડું કરી લઈએ. હા જો આને મોજ આવી જઈ છું. આપણે જેટલા પથરાવલા કરશું ને એટલા આપણે સબસ્ક્રાઈબર વધશું. આપણા માટે ખાસ છે જો આનતા કોને આમના તો બ્લોગ જ ખતમ નહીં થતા, પણ કેટલા બ્લોગ બનાવે છે ખર. આ પોલું છે અમારો. તો ચલો તાપ પણ અત્યારે બહુ જ લાગે છે, કારણ કે કેટલું ખબર નહીં કેટલો તાપ માઇનસ પ્લસમાં હેડ છે યાર, એટલું ટેમ્પરેચર છે અહીંયા. જો તમે જો રણમાં ખોઈ જાઓ ને તો પોતે હાથ ના આવો, એટલો તાપ છે અહીંયા. હા ચાકણ ઓલા બાંકડે બેઠા હતા. એ આ મંદિર એવું હોય કે અહીંયા તમે કાન રાખો ને તો ભાઈ કાને તમને સંભળાય ઓલા ઢોલનો અવાજ. ભાઈ તું રાખતો તને આવે તો પૈસા નાખવો પડે 1 રૂપિયો. તારે જગણ આબુ હે? હા મારા ભાભી પેટી એની ઉલે કે નાખવો પડે. અવાજ સંભળાય જોઈ તો ચેક કરતો. તો જો ભાઈ નાખે છે. વ્લોગ બનાવતો બધી ખબર ના હોય ને વાત કરે. તો જો અમારો ભાઈ નહીં આવતો, એ તો બધા ના આવે. નહીં ને હાટું નહીં, બધું સાચું મન હોવું જોઈએ થોડું. કેટલો વાગે ઢોલે થાકી જાય વગાડનારો. બોલા ભાઈ જોઈ રહ્યા કે બ્લોગ કેવો બનાવે બે મોબાઈલ લઈને. ચિરાગ જો ચિરાગ, એ ચિરાગ સાંભળતો સાંભળતો. હા જો ચિરાગની હાલત કરી છે એની મમ્મીએ. આ ચકલીના ઘર જુઓ તમે કેટલા હે. આનો બ્લોગમાં જ નહીં આવું હતું, સારું પારો આવે. તો ચલો હવે થોડુંક અત્યારે બહુ અતિશય ભૂખ લાગી છે, જમવું પડશે હવે, કારણ કે સવારના જમ્યા જ નથી અને વાગી ગયા છે 1 થી 2 વાગી ગયા છે. આ ઝાડું શનું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મને તો ખબર જ છે પણ તમને ખબર કે નહીં મારે એ જાણવું હોય. આ ભાઈને તો ખબર છે પણ તમને ખબર કે નહીં એ કહી દેજો કે આને શું કહેવાય. અમુકને નહીં ખબર હોય ને અમુકને ખબર હશે. ફાઇનલી અમે શું કહેવાય પ્રસાદ કરીને આવી ગયા છીએ અને આ મેળામાં આંટો મારવા તો થોડી ખરીદી કરી લઈએ. તો ખરીદી કરવા હતા. આ જોવો આના ટુબલા લેવા હતો. એ ભાઈ ડુગલું લેવરાય નહીં આગળ હો 9 લેવરાવું.